મોરબીમાં 1 મહિના પહેલા આપઘાત કરનાર યુવકનો વીડિયો આવ્યો સામે। આપઘાત કરતા પૂર્વે શું કહ્યું યુવાને, જુઓ વીડિયો। મારું નામ દિલીપ છે અને મારી ઘરવાળી અને બીજો વિક્રમ હમીરપરા કરીને કોઈને એને અફેર છે અને એ બંને મળીને મને બ્લેકમેલ કરે છે અને મારી પ્રોપર્ટી જે મારા બાળકોના નામે રાખવા માગું પણ એ અત્યારે એના નામની છે, એના ખાતામાં પૈસા પણ પડ્યા છે, પણ આ બંને મળીને મને હેરાન કરે છે અને મેં જો એના ભાઈને ફરિયાદ કરી તો એના ભાઈઓએ એની બેનને મળીને મને મારા ઉપર એક ફરિયાદ દાખલ કરી હતી, જેથી હું કંટાળીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારું બચી ગયો હતો। પણ હવે આ પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે કોઈ હવે મારી કાબૂમાં નથી, હું થાકી ગયો, કંટાળીને આ પગલું ભરું, મને ન્યાય મળે કે ન મળે મને ખબર નથી પણ હું થાકી ગયો। 13 તારીખે બીજા મહિનામાં 2026 મેં આપઘાત કર્યો હતો પણ હું બચી ગયો હતો, જેનો વિડીયો પોલીસ સ્ટેશનમાં પણ ત્યારે મેં એને મારી આબરૂ માટે મેં ખોટી અરજી લખાવી હતી કે મેં જાણી જોઈને કે મને ચક્કર આવ્યા એવું લખાવીને મેં રફા દફા કરવા માંગતો હતો, પણ આ બધાએ મને બહુ હેરાન કર્યો। આપઘાત કરનાર દિલીપ જીંજવાડિયાના ભાઈ રાજેશભાઈએ કર્યા કોના પર ગંભીર આક્ષેપ। મારું નામ રાજેશ રમેશભાઈ જીંજવાડિયા છે ને મારા ભાઈનું નામ દિલીપભાઈ રમેશભાઈ જીંજવાડિયા છે। એને 1 મહિના પહેલાં આપઘાત કર્યો હતો, પછી પોલીસ સ્ટેશન અમે ફરિયાદ લખાવવા ગયા હતા પણ પોલીસવાળા મારી કોઈ ફરિયાદ લેતા નહોતા, એ કે પ્રૂફ લઈ આવો ગયે। પછી 14 તારીખે એના મોબાઈલમાંથી 3 વિડીયો મળી આવેલ છે મને, એ મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કરેલ છે। એ વિડીયોમાં વિક્રમ હમીરપરા અને એની ઘરવાળી પત્નીનું બેના કાંઈ આડા સંબંધ હતા, એના કારણે એને આપઘાત કર્યો છે। અને એ પણ કહે છે કે તું આમ પ્રોપર્ટી મૂકીને આમાંથી નીકળી જા, નકર તને તારા પત્ની તારા બાળી છોકરાઓને બધાને હું મારી નાખીશ, એવી ધમકીઓ પણ આપે છે। અને એના ભાઈઓ પણ આમાં 2 સંડોવેલા છે, એકનું નામ નવગણ છે, એકનું નામ જયેશ છે। આ બધા ભેગા થઈને મારા ભાઈને ત્રાસ આપ્યો છે અને મારા ભાઈને મરવા મજબૂર કર્યો છે। પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી। આજે હું એસપી સાહેબને પણ રજૂઆત કરી આવ્યો છું, 2 જણાના નામ લખ્યા હતા પણ એના ભાઈઓના 2 જ હું નામ લખીને એસપીને આપી આવ્યો છું। અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જલ્દીથી જલ્દી આ બધાને ધરપકડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે।